આવો આવો રાજાજી. સાત તો બધા ભેગા થઈને બેઠા હતા. તારે હું એક વાત કહું. બોલો ને. તમે મને એવું કીધું હતું કે રવિવારે હું તને બરફ ખાવા લઈ જઈશ. મેં કીધું તો હું કહું જ નહીં ને એવું. કેમ ના કહો? એટલે બરફ ખાવા આજે આપણે જવાનું છે. ભાઈ જો આજે રવિવાર છે, ફૂલ આરામ કરવામાં આવશે. તારો બરફ છે ને પછી કોઈક દિવસ ખાવા જવામાં આવશે. તમને મારા જોડે આવવાનું થાય ને એટલે જ થાક લાગે ને આરામ કરવો હોય. એટલે પણ બરફ આજકાલના ભેળસેળ તો જો ડાયાબિટીસ થાય. કશું ના થાય, એક બરફમાં ડાયાબિટીસ થઈ જતું હોય. લઈ નહીં જવી. એટલા કંજૂસ છો ને તમે. અને બહાર બેહવા જવાનું તો ત્યારે એમને થાક નતો લાગતો. મારા જોડે ક્યાંય બી આવવાનું ને તમને થાક ચડી જાય. લઈ જવી છે કે નહીં લઈ જવાની? પણ હવે રાતે જો ને 8 તો વાગી ગયા. તો બરફમાં કઈ જમવાનું નહીં. બરફવાળા હોય ખરા અમદાવાદમાં? બધા હોય અમદાવાદમાં, બધા બરફવાળા, ઠેર ઠેર બરફવાળા છે. બરાબર, એટલે ટેન્શન ના લેશો. બરફ થઈ ગયું નહીં ચારે બાજુ. તો મસ્તી કરતો હતો લે. મસ્તી નહીં કરો, બરાબર? મસ્તી કરવાનો ટાઈમ નહીં અને મારા મૂડે નહીં મસ્તી કરવાનો તમારી જોડે. બીજે બેવું હોય ને તેમને ગમે, આપણા જોડે જ નહીં ગમતું. તો લાયા શું લેવા? પહેલા તો બહુ બરફ ખાવા લઈ જતા હતા. અરે રોજ બરફ ખાવા. પણ કેવું પહેલા લગન નતા કર્યા મેં. લગન પછી મને સમજણ પડી કે બરફ ના ખવાય. કેમ? હા, આ સવાલ કમ્પ્લીટ કર્યો. કેમ કે મને હું સમજણો લગન પછી થયો. હજી એ ક્યાં સમજણા થયા છો? ના બધી સમજણ પડી ગઈ લગન પછી. કમ્પ્લીટ માણસ સમજણો થઈ ગયો. મારા તમારા કઈ બાના નહીં જોતા. તમારે લઈ જવી છે બરફ ખાવા કે નહીં લઈ જવી? જો ના લઈ જવી હોય તો હું લડાઈ કરું, અને લઈ જવી હોય તો સારું. અત્યારે હું ક્યાંથી આવ્યો? મને શું ખબર? જ્યાંથી આવ્યા ત્યાંથી બેહી રહ્યા છો ક્યાંક પંચાયત કરવા, ગયડાકો કરવા તમારો. એ બહારથી પાછો આવ્યો ને જે, એ મારી ભૂલ નતું આવવાનું. લોહી પી ગઈ. મને એમ કે રવિવાર છે, કલાક બેહું બૈરા જોડે. કશું નહીં, તમે બેહવા નહીં આવ્યા. રવિવારો એટલે કેમ આ બધા પ્લાન કરી દો છો? આની પકોડી ખાવા જઈશું, આનો બરફ ખાવા જઈશું. ખવકોડીઓ. હવે ખવકુડી તો કોણ છે ને દેખાય છે તમે, એવું નહીં. માં તો શરીરે ઉતરી ગયું વગર ખાધે. કશું ઉતર્યું નહીં. દરિયામાંથી લોટો ઓછો થાય ને તો એ કશું દેખાય એવું નહીં તમારા શરીર. અડસો નહીં મને. આઈસ્ક્રીમ નહીં, બરફ નથી ખાવાનો. આઈસ્ક્રીમ કે બરફ અત્યારે હા, તો તમને ડાયાબિટીસ થતી હોય ને તો તમે ના ખાઓ. ભલે મને ડાયાબિટીસ થાય, ફૂલ ડાયાબિટીસ કેમ ના આવી જાય મને, તો હું ખાઈશ. આમ તો એક વર્ષમાં એક બરફ ખાઈએ તો વાંધો ના આવે. ચાલ આવતા રવિવારે તને 1000% આ રવિવારે અને અત્યારે હાલ જવાનું છે. હું તૈયાર થઈને બેઠી છું બકા. સમજે? હસવાનું નહીં વાત. મને મસ્તી કરે છે. મને લાગે તું મસ્તી કરું છું. હવે હું મસ્તી કરીશ ને એ તમને બહુ ભારે પડશે. એટલે ચૂપચાપ ખાવા લઈ જવી છે કે નહીં લઈ જવી? છેલ્લી વાર પૂછું છું. નહીતર ક્યાં ગયો મારો ફોન? બોલો હવે ફટાફટ. ચમ ફોન હું મંગાય ઘેર બરફ? કોણ આપી જાય છે ઘેર બરફ? તો તે ફોન કાઢે શું કરે? હું મારા ગન્નાને ફોન કરું. બરફ નહીં ખવડાવતા એમ કરતો મારે જોવું. આ કઈ ફરિયાદ છે તારી? હું તને હેરાન કરું? બંધી જાવ, બંધી જાવ. લેડો. આ તો તમારો પેલો કયો ઓરેન્જ અને માવા ફ્લેવર વાળો ખાતો? ના, ગ્રીન કલર, ગ્રીન માવા વાળો, લીલો કલર. ગ્રીન અને ઓરેન્જ અને વ્હાઈટ બરફ. ભારતનો નકશો. વાહ ભાઈ વાહ. નકશો સોરી જો ધ્વજ. હા, જોયું આવું થાય બૈરા જો લગન કરીએ એમ બધું ભૂલી જાય. તો બૈરા જોડે લગન કરવાના, નામનો પુરુષ જોડે લગન કરવા તો તમારે. પુરુષ જોડે લગન કરવા લગન થાય સ્ત્રી જોડે. હા, પણ લગન થયા પછી એ શું કહેવાય તું મારું? બૈરું. હા હતો. જોયું ને તે? આમ કારણો જોતું. ભાઈ સાહેબ, મને નહીં ખાવો બરફ. મારા મગજ માથું ના ચડાવશો. મારું મગજ દુખાય છે હવે. નાના બરફ તો તને ખવડાવવાનો. દર વર્ષે કેવો તને એક ગોળો નહીં ખવડાવી દે તો દર વર્ષે કેટલો? એક. તો કેટલા હોય? કેટલા બરફ ખાવાના? આ માણસ મને લગન પહેલા રોજ ફોનમાં એમ કે હેડ બરફ ખાવા, હેડ બરફ ખાવા. ત્યારે હું બહાર નથી નીકળી શકતી અને અત્યારે હું બહાર નીકળી શકું છું. બહાર ખાવા લઈ જઈ શકશે તો આ વ્યક્તિ લઈ. એટલે તમે મને પહેલા ફસાઈ બરાબર નહીં. મારે કોઈ વાત નહીં કરવી. લગન પહેલા હું નીકળતો તો આમ બહાર, મને આમ બહાર નીકળવું ગમતું હતું. હવે મારા જોડે રહેવું ગમે છે? ના ના એવું નહીં. મને એમ થાય છે કે હું હવે શાંતિથી જીવું. મારે કોઈ વાત નહીં સાંભળવી. મારે બરફ ખાવાય નહીં. આવું ખવડાવજો જે તમારી થતી હોય ને એનો. મારે કઈ ખાવો નહીં બરફ ફરફ. અરે હેડ ને બગા, હેડ ને ઓય જાનું નીકળો ને જાનુ વાળા. હેડ બરફ ખાવ. આ રીલ જો કેટલી સરસ છે. કેમ શું થયું તમને? કઈ થયું છે આજે? તમે ક્યારના બોલતા નહીં, ચાલતા નહીં નોકરીથી આવ્યા પછી? હે કઈ નહીં થયું લે. કઈ ટેન્શન છે તમને? ના ભાઈ ના. અરે તમે ટેન્શનમાં બેઠા હોય ને મને ખબર ના પડે એવું બને. પણ મને એમ કે કંઈક હશે, માથું બાથું દુખાતું હશે. પણ તમે તો ક્યારના ટેન્શનમાં બેઠા બોલો. મને બેચેની જેવું થાય છે યાર હમણાંથી. અરે પણ બેચેની એમને એમ ના થાય ને, કંઈક તો થયું હશે ને? કઈ નહીં થયું. ના ના કઈ નહીં થયું. અરે બોલો બોલો. એ તો આ નોકરીમાં એમ સેટ કે મંદી છે ને તો એમ પર થોડો ટાઈમ ના આવતા એવું કહે છે. એવું કેમનું ચાલે કે? પણ મંદી છે તો એ ક્યાંય પગાર ને બધું કાઢશે. તેમાં ટેન્શન થોડી લેવાનું હોય. તમે જો મને એમ થાય શું કરશું એમ. બધું જ થઈ જાય તો કશું પડી ના રહે.
તમે તો જુઓ. અને મેં છે ને તમને ખબર છે મને શાકભાજી લેવા રોજ પૈસા આપતા હતા કંઈકનું કંઈક લેવા, તેમાંથી મેં બચાઈને છે ને ભેગા કર્યા છે. તેમાંથી આપણે ઘર ચાલી જશે અને પછી એ તો સારી નોકરી ખોરીશું આપણે. તો કમાવું તો પડશે ને બકા. અરે એ તો થઈ જશે પણ તાત્કાલિક તો તમે ક્યાંથી ખોરી લાવશો લો. મને કઈ ગમતું નહીં યાર. અરે એવું ના હોય, બધું કમ્પ્લીટ થઈ જશે. એમ તો શું કરું બોલ. કશું જ નહીં, જુઓ સરસ નોકરી ખોરો બીજી મળી જશે આપણને. અને એવું હોય તો આપણે કંઈક બીજું કંઈક સાઈડમાં કરીશું, હું કંઈક સાઈડમાં કરીશ. એમાં ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. ના ના તારે કઈ એ તો હું કરું છું કઈ. અરે એવું ના હોય, તકલીફ પડી હોય તો આપણે બંનેને કામ કરવું પડે. કઈ ગમતું જ નહીં. એમ થાય છે કોઈ જોડે બેહવા ના જવું. આમ શું કહું તને. એ તો તમને ટેન્શન છે એટલે એવું થાય છે, પણ તમે ટેન્શન કેમ લો છો મને નહીં ખબર પડતી. ટેન્શન તો થાય ને યાર, આ બધું કેમનું ઘર ચલાવવાનું. મેં કીધું જ ખરી કે મેં બચાયા છે એટલા તો, કે આપણે 3-4 મહિના તો આરામથી નીકળી જશે, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. અને તમે કંઈક બીજું સારું વિચારો કે આપણે બીજું શું સારું કરી શકીએ છીએ. બીજું તો શું, નોકરી છૂટી ગઈ એનું કારણ શું? એનું કંઈ હવે થાય નહીં. જુઓ એ પછી મંદી આવી છે, પછી પાછા એમ કહેશે કે આવી જાઓ, પછી જ્યારે મંદી હોય ત્યારે એવી રીતે તો આપણું કશું થાય નહીં. એવું તો કઈ નહીં, ભગવાન જે કરે સારા માટે. બીજું તો હું. હા, ભગવાને આનાથી બી કંઈક સારું વિચાર્યું હશે. બોલો કે તમારા કંઈક આગળ પ્રગતિ કરવાની હશે, કંઈક આનાથી બી સારો પગાર મળવાનો હશે. કાં તો તમે, હું તો કહું છું કે આપણે ખુદનું કંઈક સ્ટાર્ટ કરવાના હોઈએ તો આપણે, એટલે સારું જ કહેવાય. તમે ટેન્શન ખોટા લો છો. હું છું તો ખરા તમારી જોડે, ભલે ને આપણે લડીએ ઝઘડીએ પણ હું તમારી જોડે જ છું. બોલો બીજું કઈ ટેન્શન? બસ બીજું કઈ નહીં. આ તો હવે તો હસો હવે ખાલી ટેન્શન લેવાનું યાર. હું છું તમારા જોડે, આખું ઘર તમારા જોડે ઊભું છે બરાબર, એટલે તમારે કોઈ જ ચિંતા 4-5 દિવસથી તને લાગતું નતું મને આમ થોડું. પણ મેં કીધું કે જો હવે તમને કંઈક નોકરીનું ટેન્શન હશે, પણ આજે મને એવું લાગ્યું કે તમને કંઈક અલગ પ્રકારનું ટેન્શન છે એમ. તે પછી મેં કીધું પૂછું એમ, તો ત્યારે તમે મને કીધું તો મને વહેલા ના કહેવાય. મને એમાં તું કહે જ ખોટું તમે લોકો ટેન્શન લેશો એમ. ના હવે એવું કંઈ ટેન્શનમાં નહીં રહેવાનું. તારા ઘરનાય તારા જેવા છે અભણ બધા. કઈ અભણ નહીં, તમે અભણ છો. તો ખબર ના પડે કે 10 વાર ફોન કર્યા લોકેશન નાખો એક કઈ લોકેશન નહીં નાખી આ તો કામમાં ના હોય, પ્રસંગ હોય તો તમારે જેમ નવરા થોડી બધા. ના પાડી હતી રજા પાડીને મને ના લઈ જાય. તાર રજા પાડો, મારા ત્યાં તો આવું જ પડશે. હું તમારે ત્યાં નહીં આવતી. હા તો પ્રસંગ હોય તો જવું તો પડે કે નહીં? તમારે તો ક્યાંય આવું નહીં, મારા ત્યાં જોર આવત તમને, મને બધી ખબર છે. પણ હવે અહીંથી ક્યાં જવાનું? જોર મને કઈ લઈને તો આવ્યો તો ને, હવે ક્યાં લઈને જવાનું? હા તો 5 મિનિટમાં લોકેશન મોકલી દેશે, પણ આટલું બધું જોર શું લેવા મારો તમે? વગર ફોન ઉપાડે લોકેશન મોકલશે? હા તો ઉપાડશે, કામમાં મેં કીધું કે કવર મોકલાઈ દેજે તાર મમ્મી જોડે, તો કે ના કવર આલીએ છે તો આપણે જઈને જમી આવીએ. હા તો જમવું તો પડે જ ને, 200 રૂપિયા કવર આપવાનું છે આપણે, ખબર તમને? ઓ 200 રૂપિયા ખરીદી લીધા હો ભાઈ. આખો પ્રસંગ આપણે કરી નાખીએ 200 રૂપિયા તેમના ત્યાં. હવે એ આપણા ત્યાં નતા આયા તો આપણે એમના ત્યાં નહીં જવાનું? વ્યવહાર તો સાચવવાનો કે નહીં? સાચવવાનો વ્યવહાર. બીજા લડ ભેગા કર્યા છે એક થી. હવે તમારે ત્યાંની તો મોના ખોલાવો, કેવા છે બધા. વાત કરે છે. ચૂપચાપ ચલાવતા જ ચલાવો હવે. અરે મગજ બગાડી નાખ્યું ભાઈ. હવે ગમે ત્યાં જ્યાં જવા દેવી જવા દો, ને તો ઘેર વાળવી તો ઘેર વાળી દો. તો ઘેર લાવા અહીંયા ભરાયું તું 1000 નું પેટ્રોલ. વાત કરે છે તે. પણ એ ફોન નહીં ઉપાડતા, હવે હું એ શું કરું? છેલ્લી વાર હું કરી જોઈ હમણાં. તો પણ ઘેરથી મેં તને કીધું પહેલા નીકળતા પહેલા ફોન કર ભાઈ, અમે નીકળીએ છીએ, લોકેશન નાખી દે. તો કે ના એ તો પહોંચવા એટલે નાખી દેશે. હું નાખી દેશે? અને ફોન શીખર ડફણા શું લેવા લઈ આલે છે બુદ્ધિના લઠોના. માપમાં બોલો, હું તમારે ત્યાં વાળાનું બોલીશ ને તો મરચું લાગશે તમને. અને મારે હવે ક્યાંક નાસ્તો કરવો છે અને શેરડીનો રસ પીવો છે, બરાબર? ગરમી બહુ છે. હા લાવ ઉભા રહો, શેરડીનો રસ પીવો, ઠંડા થાઓ. અને પછી ઘેર જ જતા રહીએ, એમે મોડું થઈ ગયું છે, જમવાનું એ પતી જવાયું હશે. લઈને આયા શેરડીનો રસ તો પીવા તો દો શેરડીનો રસ. તમને હું નડે છે? તમારા માટે લઈને આવત, પણ તમારું મૂડ ખરાબ છે ને એટલે લઈને ના આવી. મૂડ કોને બગાડ્યો? તે બગાડ્યો. મેં નહીં બગાડ્યો. ના પાડી હતી ગરમીમાં લઈને ના નીકળે મને, જાતે જતા રહીએ ભાઈ. પણ પ્રસંગમાં તો નીકળવું પડે કે નહીં? અને તમને મારા ત્યાં છે ને એટલે જોર આવે. દાડો 1000 રૂપિયાનો દાડો પડાયો, 1000 રૂપિયાનું પેટ્રોલ ભરાયું અને મગજ બગાડી નાખ્યું મારું તો. હવે મારું મગજ બગાડશો ને, મેં શેરડીનો રસ પીને મારું મગજ ઠંડુ કરીશ, બરાબર? સરસ, એટલે મારું મગજ ખરાબ થશે ને તો કઈ જોવા જેવી થશે? જોવા જેવી જ થઈ છે ને, લગન કર્યા ત્યારથી જોવા જેવી જ ચાલે છે ને. લોહી પીવો છો, આજે શેરડીનો રસ પીધો. કોક નવી ફ્લેવર ટ્રાય કરી. તમને છે ને હવે મને એવું લાગે છે કે મારે ઘેર બધાને કહેવું પડશે ને, તમને બોલાવવા પડશે, ફરિયાદ તમારી કરવી પડશે. હાની ફરિયાદ? બહુ જીભ ચાલે તમારી. અરે પણ તારા ઘરના એ બગડ છે તારી ઉપર. અરે મારા ઘરના કેમ ના બગડ્યો? પ્રસંગમાં તો આવવું પડે ને તમારે. આવું પડે હો. અને ફોન કરો, ઉપાડશે, હવે લોકેશન મોકલશે.
ઉપાડતોય નહીં. તમારા ઘરના બધા હોશિયાર બધા એક એક છે. તમારા કરતા તો હોશિયાર જ છે, તમે જ ગોડા છો. હું જ ગોડો છું, મને ખબર છે. અરે હા હા, તમને નહીં કહેતો. નાખો લોકેશન નાખો ને, અમે આવી ગયા છીએ અહીંયા. હા ઉપાડ્યો, બોલો. એટલે જ કહું છું તમે જ ગોડા છો, તમારા મગજ જ નહીં. અને આયા મોટા હવે જવું છે કે નહીં? હા જવા જ દઉં છું ભાઈ, પી લે ને ડફણું. હું શાંતિથી પીશ, બરાબર? તો ઢોળા છે. જો હવે ગાડી બગાડે ને, દોવડાય ગાડી રસ્તામાં, પ્રસંગ સાઈડમાં રહેશે. ગાડી નહીં ધોવું તને ધોય પછી વગર આબુ પડી. તો તમે રોજ ઘર ગંદુ નહીં કરતા? તો તમારી ગાડીમાં ધોળે જશે, સેજ શું થઈ જશે? હવે ચૂપચાપ ચલાવું છું કે હું બહાર જતી રહું? શું થયું? તમે દારૂ પીને આવ્યા છો? શું પીને આવું છું દરરોજ? પણ તમે દારૂ પીને આવ્યા છો એમ પૂછું છું હું તમને. એટલે હા ભાઈ, પણ આવું બધું ક્યાં કરવાની જરૂર છે? ઘરનું તો થોડું વિચારો તમે. ઘરનું વિચારી વિચારીને જ મને આવી ટેવ પડી ગઈ છે. ઘરનું બધા પુરુષો વિચારે છે, પણ તમારા જેમ રોજ પીને નહીં આવતા. તમે તો મારા સપના હતા, મારા તને બંગલો લઈ આવવો હતો, તમારા માટે ગાડી કરવી હતી, એ મારથી ના થયું. નહીં જોતો અમારો બંગલો, નહીં જોતી અમારી ગાડી. તમે ખાલી ના પીવો એટલે બહુ થઈ ગયું અમારા માટે. તમે જેટલું કમાવ છો એ બધું તમે પીવામાં કાઢો છો. થોડું તો ઘરનું વિચારો. ઘરમાં એક રૂપિયો નહીં આવતો, બહારથી લાવીને આપણે દેવા કર્યા છે. કેમનું કરશું ઘરમાં? બધું થઈ જશે. કશું આમ નામ ના થાય. તમે આખું ઘરને બરકત નહીં આવવા દો. મારી તો જિંદગી બગાડ નાખી તમે. મારી બગડી ગઈ. મને એમ થાય છે મેં લગ્ન ના કર્યા તો તું તો હેરાન ના થતી. પણ આવું બધું ના કરો તોય હું હેરાન નહીં થઉં. ઘરના બીજાનું, તમારા મા બાપનું વિચારો પહેલા તો. એમનું શું થશે? રોજ આ પીપી કરો છો તમે એનું. મારું શું થશે? નહીં પીવું બસ. તમે આવી રીતે દર વખતે મારી સોગન ખાઓ, ભગવાનની સોગન ખાઓ, તોય તમે કઈ સુધરતા નહીં. દર ત્રીજા દાડે એનું એ કરીને આવો તમે. શું કરવાનું? નહીં પીવું હવે. નહીં પીવું એ છેલ્લા કેટલા ટાઈમથી ચાલે છે. તમે તમારા મનથી નક્કી કરો કે હવે નહીં પીવું એટલે નહીં પીવું. અને પીવાથી કશો ફરક નહીં પડે. તમારા પીવાથી ઘર આગળ આવી જવાનું છે, તમારા ટેન્શન પૂરા થઈ જવાના જ. મને એમ કહો તો આરામ રહે છે પીવાથી. આમ કશું એવું ના હોય. ઘરના જોડે બેહીએ ને તો આપણને શાંતિ મળે. આવી રીતે તો શાંતિ મળતી હોય? શું કરવાનું? જેટલું કમાઈએ બધું તમે ઉડાડી જાઓ, કાં તો ઘરમાં પૂરું થઈ જાય. મને આમ હવે એમ થાય કે ના પીવું તો મને આમ ના ગમે, બેચેની થાય. એ થોડા દિવસ થાય, રોજ ના પીવાનું હોય. આ જુઓ તો તમે જે આ તમારા શરીર ઉપર જુઓ તો કરી, તમે કરી નાખ્યું છે. શરમ કરો, શરમ. સમાજ વાતો કરશે, તમારી ઇજ્જત શું રહેશે? સમાજ એવો છે ભાઈ, સમાજમાં બધા પીવા છે ભાઈ, કોઈ કોઈનું કહેતું નહીં. પણ આપણે બધાનું નહીં જોવાનું, તમે તમારું જુઓ. હું એમ કહું છું, કોઈ દૂધ ના ધોયેલા નહીં. તું મારા એકલાને હેરાન કરે નહીં યાર. આવું બધા બધું દારૂ પીવા છે. આવું બધું નહીં કરો. ઘર આપણું ડૂબતું જાય છે યાર. થોડું તો સમજો. પગે લાગુ હું તમને. પગે ના લાગે યાર, પ્લીઝ. યાર તમે એવું કરો છો તો હું કરું છું. હું છોડ દઉં છું બસ. તમે દર વખતે આવું કહો છો, છોડ દઉં. તમે ઘરનું થોડું વિચારો. બહારથી પૈસા માંગીને હું ઘર ચલાવું છું, ખબર તમને? મેં કીધું ને કાલથી નહીં અડું બસ. તારી સોગન. મારી સોગન દર વખતે ખાવ છું. આ વખતે તમે મનથી નક્કી કરો કે મારા નહીં એટલે નહીં અડું. પાક્કું નહીં અડું. પાક્કું ને? પાક્કું નહીં અડું. હા તો આજથી ફાઇનલ. અને આ બધું આવું હારા લાગતા હશે? જાઓ, નહીં ધોઈ લો. જાઓ, જોજો પડી ના જતા. કોને માર્યા તમને? બોલવામાં તો હખણી રે યાર, કહું છું. પણ કઈ ક્યાં વગાડીને આયા એ તો કહો. બાર વાવાઝોડું ચાલુ હતું તો પેલો કે લે હેડો કે બાર ગલ્લે જઈને આવીએ, જોઈને ચમનું છે. જોઈએ આ જોઈએ આયા. તો શું લેવા બહાર જાવ છો? પણ નાની પડતી તમને હું. આ તો સેજ પવન ફૂંકાયો નહીં, બહાર ઉપડ્યા નહીં. કઈ ડાક્યું હોય છે તમારા માટે કોઈ? કઈ એટલે પણ બેઠા હતા બધા, છૂટું ડબલું ઉડીને આવીને સીધું અહીંયા વાગ્યું ધડામ લઈ. પણ આટલું ટીવી માં બધા બોલે છે કે વાવાઝોડું આવવાનું છે તો બહાર નીકળતા નહીં, તોય તમે બહાર જાવ છો. એટલે મેં કીધું પેલો જાયસર જોડે તો મજા આવે થોડી. પણ તમારા જ નસીબ એટલા ખરાબ હોય કે તમને જ વાગે. ખબર તમને? બીજા કોઈને વાગ્યું નહીં હોય. વાગ્યું જ કોઈ? એમ તો એક જણો પડ્યો, સોલાઈ ગયો. એક જણો રહી ગયો, પતરું આવ્યું તો મરી જાત. પણ હવા જ તમારા એવા.
અને હજી તો જેવું ચોમાસું ચાલુ થશે ને એવા તમે જશો કુદીને બહાર 2 સાંટ આવે ને તોય બહાર જતું રહેવાનું. આ વખતે તો જતાની મહેરબાની કરી. તો વરસાદ પડે તો શું ઘરમાં જ રહેવાનું, ખાવા પીવાનું નહીં? આખી દુનિયા ક્યાં હોય છે? ઘરમાં અમે નહીં રહેતા તો બહાર તો નીકળવું પડે ને ભાઈ. તમને તો એવું છે બહાર જ નહીં નીકળવાનું. કશું નહીં એવું, પણ તમારા જ હવા હોય છે બધું ભીનું થવાનું ને. નાના છોકરા જેવું. હવે તમે 10 વર્ષના નહીં રહ્યા, 30 વર્ષના ઢાંઢા થઈ ગયા તમે. ના હું તો નાનો જ છું ભાઈ, મગજથી નાનો રહ્યો હું તો કાયમ માટે. આમે નાના જ છો. નાના જ છીએ, નાના જ લેવાના, મોટું નહીં થવું મારો. મગજ ઉતાર થઈ જાય ને મોટી થઈ. મગજ ચાલતું અરે હોય ડોલી થઈ જાય ને 80 ની. પેલા પોતાનું સંભાળો ને આખા ગામની પંચાયત કર્યા વગર. શું આવે છે? દુઃખ છે બહુ. ના ના બરાબર છે, આ દુઃખ છે ને એ જ. હા હા હા. અને ચોમાસામાં તો મહેરબાની કરીને બહાર નહીં નીકળવાનું. ચોમાસામાં વરસાદ પડે, ગટર ખુલ્લી હોય, બહાર નહીં જવાનું. ઉનાળામાં ગરમી પડે, બહુ દાજી જવાય એવી, બહાર નહીં જવાનું. શિયાળામાં ઠંડી પડે, બહુ ઠંડી હોય, બીમાર થઈ જવાય, બહાર નહીં જવાનું. તો હું આચું જ કહું છું ને બધું. ઘર ચલાવો ને, 200-500 કરોડ પડ્યા હોય નાખી દો ખાતા. તો તમારા પુરુષ શું કરશે? તો પુરુષને બહાર જવું પડશે. ઘેર પુરુષ નોકરી ઓફિસ ઉપર જાય, બહાર લટ્ટાર મારવા નહીં, ઘેટે બેહી રહેવા ના જાય. બરાબર? માણસ થાકત બહાર ના જાય. આખો દાડો લઠ્ઠા લઈને આવ્યો હોય માણસ, ઘેર આવીને હા તો જાવ ને, આખું શરીર જાવ લાવો. દુખાય છે લાવો. અડે નહીં. ના ના લાવો. દુખ છે. તા દુખ સહન કરવાનું, મન નહીં કહેવાનું. વગાડી નાઈ જાવ, પછી મને આ દુખાય છે ને તે દુખાય છે. ચોખ્ખું માણસ ઘેર આવે એટલે થાક્યો હોય, તમારા જોડે લમણા લેવાય એના કરતા બહાર જાવ. આ એ દુખ સહન થાય, આ નહીં થાય. આ બાર આખું વગાડીને આખા શરીર. અરે આખો અહીંથી કપાઈ જાય ને તો એ સહન થાય, પણ આ તારા જીભના લમણા છે ને એ મારથી સહન નહીં થતા. આ દુખાવો મને અત્યારે નહીં આમ દાખવતો. જાવ બહાર જાઓ, બીજું કંઈક વગાડીને આવો. જાઓ. તમારે તો એવી જ અપેક્ષા છે, કંઈક વાગે, કંઈક નવું થાય. મને નહીં, તમને જેવી અપેક્ષા છે. તું બોલી, હું બોલ્યો? પણ બહાર જવાનો અવાજ તમને. ના તું બોલી. પણ હું બોલી. હા બોલી. હા ફાંસી ચડાઈ જશો તમે. સ્વીકાર લે. કોઈ વાપોય ફાંસી અમારે ચડવું પડશે હવે લગ્ન કરે એટલે ફાંસી. અમે ચડી ગયા છીએ. જાવ ને માથું ચડાવ વગર અહીંયાથી. હવે માથું ચડી ગયું, પછી ફાંસીએ ચડી ગયા. નાઠી દુઃખ છે ને મજા લે છે. બેહો બરોબર. પેલા 4 જણા છો? અચ્છા કઈ વાંધો નહીં, પણ 4 જણા તમે રો ભાડે, મને કઈ વાંધો નહીં, પણ 4 ના 5 ના થાય એનું ધ્યાન રાખવાનું. મહેમાન તો આવક નહીં, કોક દિવસ શું 4 ના 5 ના થાય. હારું વાંધો નહીં. આવો તો પાછા રાતે આવો અમુક વાર, એટલે ખખડ દરવાજાનો અવાજ આવો. જો રાતે મહેમાન આવે, ખટપટ થાય ને પછી યાર કંટાળો આવે, સમજો. તો આપણે તો હું જ જવું છે ને, એમના ઘરે જે આવે આપણે હું જોવાનું એ બધું. અમે ભાડે રહેલા છીએ, બરોબર. અમને ખબર છે કેવું રહેવું પડે, બહુ વ્યવસ્થિત રીતે. ઘરે તમારે એ રીતે સાચવવાનું જાણે તમારું છે. અમે બહુ ખર્ચો કર્યો છે, બરાબર. લીટો ના પડવો જોઈએ. હવે છોકરું એમનું નાનું છે, 3 વર્ષનું, તો લીટોય પાડે. આટલું બધું ના કરવાનું હોય. જો ભાડા કરાર કરીએ એટલે તમારું ભાડું ચાલુ. તમે જ્યારે સામાન લાવો ત્યારે એ તમારે જોવાનું, હું ભાડું લેવાનું ગણવાનું ચાલુ કરી દે, બરાબર. લઈ લેજો ને એ ટાઈમે. અત્યારે હું બોલ કરો છો, જોવા આવ્યા છે. કઈ વાંધો નહીં. બીજું પેલું દસ્તાનું મારે કહેવું હતું. હા, ખાયણી ટીચ આખો દાડો પછી ખટપટ નીચે ઉપરથી અવાજ ના આવવો જોઈએ. એ તો આવો કોક ટાઈમ તો વાંધો નહીં, એ તો થાય. અમે બી ભાડે રહેલા છે, અમને ખબર છે, એટલે અમે બીજા મકાન માલિક જેવું તમારા જોડે નહીં કરીએ. અને મોટર પાણીને દિવસમાં 1 વાર ચાલુ થશે અને ભરાશે, બરોબર. એટલે તમે તમારી રીતે વપરાશ થોડો પાણીનો 50 કરીને વાપરજો. કોક દાડ પૂરું થઈ જાય તો ટાંકી ઉપર તો જરૂર પડે તો ભરવું એ પડે ભાઈ. તો ધ્યાન રાખવું પડે ભાઈ. આપણને કેવું કરતા હતા પેલા? બસ એ જ આપણે નહીં કરવાનું. કોક આપણા જોડે કરે એટલે એવું નહીં કે અમે તમારા જોડે કરીએ. ના વાપરજો ભાઈ, ફૂલ વાપરજો બસ. એવું ફૂલ નહીં, પણ એમ કે આપણે ધ્યાન રાખીને વાપરવાનું. પણ એવું એ નહીં આવ કે નહીં આલી બીજી. આ તો હું વાત કરું છું ને, 2 મિનિટ કરવા દે. આ તો કલ લજા. આવું નવું કરશે કોઈ ભાડે રહેવા નહીં આવે. આધાર કાર્ડ, પાન કાર્ડ ની ઝેરોક્સ મને આપી રાખજો. કઈ બાજુ ના છો એ તો કહો. જે બાજુ ના હોય. બરોબર. અરે જાણવું જરૂરી છે ભાઈ. ગમે તે કોક આઈને એવા મંડે તો તમારી વાત નહીં કરતો, એક એક્ઝામ્પલ છે. એ તો આપણે જેમ જોડે રહીશું એમ સંબંધી જેવા થઈ જઈશું, આપણે ઘર જેવા. ના ભાડવાતની જગ્યાએ રે, માલિકની જગ્યાએ રે. કોઈ સંબંધની વાત મારે કઈ આપણે સંબંધો કરવાના છે? એમની વાત જવા દો ને. એ તો બધું એવું જ હોય પહેલા રહેવા, પછી એ તો ધીરે ધીરે શું થાય, સંબંધો બંધ થઈ જાય આપણા જોડે રહેતા થઈ જાય. સંબંધો બાંધવા છે ભાઈ. આપણા ભાડાથી મારા મતલબ અને તમારે રહેવાથી મતલબ, બીજું કોઈ મારે કઈ સાંભળવું નહીં વધારાનું. આ માણસને બધી તકલીફ છે. આવું નવું કરે કોણ રહેવા આવશે ભાડે? ઉપર ખાલી પડ્યું રહેશે પછી. પણ નિયમો તો રાખવા પડે ભાઈ. આજના જમાનામાં તમે જ કહો, કઈ આ ના થઈ જાય તો કોની જવાબદારી? કોના આ ના થઈ જાય? ઘરમાં રહે નહીં થઈ જાય તો તમે તાર મોબાઈલ તમે હું કહું ને એટલું કરજો. ભાડે રહેવું હોય તો આ નિયમ પ્રમાણે રહેવું પડશે, બાકી મને અનુકૂળ નહીં આવે ભાઈ. શેનું અનુકૂળ નહીં આવે? તમારે એમના ઘેર ખાવા પીવા જવાનું, રહેવા જવાનું છે. તમે ત્યાં તમારી રીતે જીવવાનું, ખાવા પીવાનું કશું નહીં, બહાર આવવા જવાનું બધું. આ તો ડોલો ગમે તે બોલશે ભાઈ. ભાડું એ નહીં લે તમ તારે, એ તમારું ભાડું એ ભરી દેશે.
શું યાર તું બોલું છું કે નક્કી કરવું પડે પછી પછીથી કઈ થાય ને મને કહેજે તું કે આમ કરે છે ને તેમ કરે છે ને દામ બે વાર ટાંકો ભરાવે છે ને લાઇટ બિલ અડધું ભરવાનું જે તમે વાપરો કે ના વાપરો પછી એમ નહીં કે મારે તો ફ્રીજ નહીં મારે તો એસી નહીં અમારે ત્યાં બધું છે બધું ચાલુ રહેશે કહી દો હજી બાકી હોય તો કહી દો આખું બધું લિસ્ટ કહી દો અમારા ઘરનું કરિયાણું એ લઈ આલજો અમારા ઘરના કચરા પોતું એ કરી આલજો કહી દો બધું. પણ લાઇટ બિલમાં તો કઈ રીતે હિસાબ કરવાનો બીજું મીટર તો છે નહીં આપણે બંધ થાવ ને તમે તમારી રીતે જે થાય ને હાલ દો. ભાઈ તમે તું કર લે વહીવટ બરોબર બેન તમે એના જોડે વાત કરો તમે બે બેનો ભેગી થઈને કરો વહીવટ. આમે એમના જોડે વાત ના કરાય જોઈને એમના વાળી જ કરે આવું નવું કરત કોઈ રહેવા આવો ભાઈ સાચું બોલો તમે એ તો એ વાત છે તમે જવા દો ને તમે તમારી રીતે બધું નક્કી કરી દો. હો એ તો હું વાત કરી લે એમના જોડે આવજો.